મારા પ્રિય ભાઈ બહેનો, આ નરેન્દ્રભાઈ મોદી સામે એક મોટો જંગી વિરોધ ઊભો થયો છે અને આમાં લોકો નારા લગાવે છે કે મોદી હટાવો, દેશ બચાવો, મોદી હટાવો, સંવિધાન બચાવો, અને નારા લાગે છે કે મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી। જોઈ લ્યો પબ્લિક કેટલી છે, જોઈ લ્યો મારા ભાઈ બહેનો, આટલી પબ્લિક તમે ક્યાંય નહીં જોઈ હોય। આજે ટીવી વાળાઓ આજે આ નથી બતાવતા, જો આ નરેન્દ્ર મોદી સામે કેટલો વિરોધ ઉપરો છે, જોઈ લો તમે મારા ભાઈ બહેનો, જો તમે મોદી તેરી तानाशाही नहीं चलेगी जो नारा लागे से मारा भाई बहनों। आवो सर मुख्तियार भारतनी अंदर वडाप्रधान जे नरेंद्रभाई मोदी तानाशाह छे एवो भारतना इतिहास में कोई पण वडाप्रधान आवो तानाशाह नथी थयो। मने कहेवा दियो कि आ क्रूर हत्यारो अने खूब ज भयंकर गुनाओं में संडोवायेलो अने पब्लिक पर अत्याचार करनारो आ वडाप्रधान भारत देशनी कमनसीबी गणाय कि आवो तानाशाह वडाप्रधान अपना भारत देशनी नसीब में लखायेलो हशे त्यारे आपने आवो सरमुख्तियार तानाशाह मळ्यो छे आपने। अने पब्लिक एकदम परेशान छे अने कहे छे कि संविधान ने बचाओ, देश ने बचाओ, मोदी तेरी तानाशाही नहीं चलेगी। जोई ल्यो आटली पब्लिक कोई टीवी वाला तमने नहीं बतावे, आ मारी जीजेएसपी चेनल तमने बतावे छे। जोई ल्यो मारा भाई बहनों, केटलो भयंकर मोदी सामे आ विरोध उभो थयो छे। मोदी सामे बीजा कोई पण वडाप्रधान होय ने तो अत्यारे तो राजीनामું આપી દીધું હોય। पब्लिक जो विरोध नोंधावे छे, नरेंद्रभाई मोदी में જરાક પણ શરમનો છાંટો હોય ને તો આ પબ્લિકને ન્યાય આપીને તાત્કાલિક વડાપ્રધાન પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવું મારું માનવું છે। પણ આ અત્યાચારી जुल्मी शासक क्रूर तानाशाह राजीनामું આપવાની तो बात एक तरफ रही, ત્રીજી વાર આવવા માંગે છે અને દેશના આખા સંવિધાનને બદલી નાખવા માંગે છે। ત્યારે આ પબ્લિક છે ને કહે છે કે જો સંવિધાનને જરાક પણ તમે संविधान साथे जरा पण तमे छेड़छाड़ करी ने तो तमारी खेर नहीं, मोदी तमारी खेर नहीं, मोदी तेरी तानाशाही नहीं चलेगी। जोई लो मारा भाई बहनों, आ वीडियो 7 मिनिटनो छे। जेटली पब्लिक आ तमे छो आटली पब्लिक तमे क्यांय नहीं जोई मारा भाई बहनों। जोई लो, जो मोदी तेरी तानाशाही नहीं चलेगी, जो नारा लगे नहीं चलेगी, मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जो જોઈ લ્યો મારા ભાઈ બહેનો, આટલી પબ્લિક તમે ક્યાંય નહીં જોઈ હોય। જો વડાપ્રધાન સાચો હોય ને તો એના સમર્થનમાં આટલી પબ્લિક નીકળી હોય, પણ આના વિરોધમાં નીકળી છે कि आ झरकाठाने जल्दी काढो देश माथी, नकर आ देश ने बर्बाद कर राख देशे। लोकतंत्र लोकशाही हत्या करनारो आवो तानाशाह सरमुख्तियार भारत देश की कमनसीबी में लखायेलो छे। जोवो मारा भाई बहनों, आनो विरोध नरेंद्रभाई मोदी तमारा में जरा पण छाटो होय ने शरमनो तो आ पब्लिक ना विरोध ने मान आपीने तात्कालिक राजीनामुं आपी दो अने हिमालयनी गोदमां चाल्या जाओ भगवान की भक्ति करवा। आ तमे देश ने बर्बाद करवा उभा थया छो। हिंदू मुसलमान की हत्याओ करी रह्या छो, तमे मुसलमानों मोब लीचिंग करी रह्या छो। मुसलमान धर्मनी तमे समझो कि विनाश करी रह्या छो।
તમને ગાદી ઉપર એક સેકન્ડ પણ રહેવાનો અધિકાર નથી. આ કોઈ મુસલમાન નથી, આ બધા હિન્દુઓ છે. અને હવે તો દરબારો પણ હવે રાજકોટની અંદર, અને લાખો દરબારો, જે રૂપાલા સાહેબે દરબારોની શ્રુતિઓની, માયો બહેનોની જે વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે, એના વિરોધમાં આ બધા દરબારો, કાઠી દરબારો અને ગરાસિયા દરબારો પણ હવે છે ને મેદાનમાં આવી ગયા છે. અને ન બોલવાનું આ રૂપાલા સાહેબ બોલી ગયા છે. અને એમને હટાવવાના હતા, એની બદલે નરેન્દ્રભાઈ મોદીએ એમને ઊભા રાખ્યા છે રાજકોટની સીટ ઉપર. હવે દરબારો છે ને, કાઠી દરબારો, ગરાસિયા દરબારો અને કરાટિયા રાજપૂતો ભગવાનની અને એમની કુળદેવીના સોગંદ ખાધા છે કે હવે જિંદગીમાં ક્યારે ભાજપને મત નહીં આપીએ. એટલે ખાલી રાજકોટની સીટ ઉપર નહીં, પરંતુ 26 સીટ ઉપર ગંભીર અસર દેખાશે, ગંભીર નુકસાન દેખાશે ભાજપને. અને હવે તો આખા ભારતના રાજપૂતો છે ને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપવા માંડ્યા છે ને જિંદગીમાં ક્યારે રાજપૂતો ભાજપને મત નહીં આપે. આ આખા ભારતના હિન્દુ સમાજે નરેન્દ્રભાઈ મોદી સામે જંગી વિરોધ નોંધાવ્યો છે. નરેન્દ્રભાઈ મોદી, તમારામાં જરા પણ શરમનો છાંટો હોય તો રાજીનામું આપી દો, રાજીનામું આપી દો. જુઓ કેટલી પોલીસ. નરેન્દ્રભાઈ મોદી, તમે રાજીનામું આપી દો. હું જીજેએસપી ચેનલનો ચીફ એડિટર અને વિશ્વ પોલિટિક્સનો નિષ્ણાત જાણકાર ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી, જય હિન્દ, જય ભારત, સંવિધાન બચાવો, દેશ બચાવો, લોકશાહી બચાવો, મોદી હટાવો. જય હિન્દ, જય ભારત.